જામનગરના પિરોટન આઇલેન્ડ જે ખૂબ જ મોટો આઇલેન્ડ છે એના ઉપર જે ગેરકાયદેસર જે ધાર્મિક દબાણો હતા એને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવેલા છે. એ પિરોટન આઇલેન્ડ ઉપર 4000 જેટલા ચોરસ ફૂટમાં ફેલાયેલા 9 જેટલા ધાર્મિક દબાણોને જામનગર પોલીસ દ્વારા દૂર કરવામાં આવેલા છે. દ્વારકા જિલ્લામાં 23 જેવા આઇલેન્ડ છે. એ આઇલેન્ડ ઉપર પણ અલગ અલગ વિસ્તારોમાં અને આજુબાજુ વિસ્તારોમાં જે ઝુંબેશ છે એ ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે. દ્વારકામાં સતત ચોથા દિવસે એક ડિમોલેશનનું કામગીરી પોલીસ અને તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. ધાર્મિક માળખા હોય તે સહિતની અલગ અલગ જગ્યાએ 30 કરોડથી પણ વધુની સરકારી જમીનને ખુલ્લી કરવા માટે પોલીસ અને તંત્ર સામે એક પડકારરૂપ હતું, પણ તેને લઈ પોલીસ અત્યારે એક મેગા ડિમોલેશન હાથ ધર્યું છે. તો તેને લઈ અત્યારે એક મહત્વના સમાચાર પણ સામે આવી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું હું કૃણાલ આહિર. દ્વારકામાં પોલીસ અને તંત્ર દ્વારા જે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે તેને લઈને યાત્રિકો માટે બેટ દ્વારકામાં અવન જવન પર એક પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. યાત્રિકોને દ્વારકામાં પ્રવેશ અટકાવવા માટે બેરિકેડ પણ લગાવવામાં આવી છે. જોકે મહત્વની વાત તો એ છે કે દ્વારકામાં મંદિરની અંદર જે થતી પૂજા અને આચનાનો કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ રહેશે, તેની અંદર કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો. પણ સમગ્ર દેશમાં ગુજરાત સૌથી મોટો દરિયા વિસ્તાર ધરાવે છે. પડોશી દેશ દ્વારા ડ્રગ્સ હોય, હથિયાર હોય કે ફેક કરન્સી હોય સહિતની અનેક દેશ વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસ દ્વારા એક દરિયાઈ માર્ગનો ઉપયોગ કરતા આવા નાકામ કરવા માટે આ જે વસ્તુઓ દેશની અંદર ઘુસાડવામાં આવે છે તેમનો પ્લાન છે તેને તોડવા માટે આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે દેશની દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટાપુઓ સહિતના સ્થળોએ ગેરકાયદે રીતે ખડકી દેવાયેલા દબાણો દૂર કરવાની એક સંઘર્ષ ઝુંબેશ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો જેના ભાગરૂપે અત્યાર સુધીમાં 86,000થી વધુ ચોરસ મીટર અને ક્ષેત્રફળમાંથી દબાણો દૂર કરી 50 કરોડથી પણ વધુની જમીન સરકારી ખુલ્લી કરવામાં ડિમોલેશનની કામગીરીમાં તંત્ર સફળ થયું છે. કામગીરી ઉપર કોઈ અણબનાવ ના બને, કોઈ અઘટિત ઘટના ન બને તેને લઈને રેન્જ આઈજી અશોક કુમાર યાદવ સતત મોનિટરિંગ પણ કરી રહ્યા હતા, કેમ કે સેન્સિટિવ વિસ્તાર હોવાથી કોઈ ઘટના ન બને તેની ખૂબ તકેદારી રાખવામાં આવી છે. તો આ ડિમોલેશનની કામગીરી ઉપર ત્યાં અશોક કુમાર યાદવે શું પ્રતિક્રિયા આપી તે પણ એકવાર સાંભળો. 4 દિવસથી રાજકોટ રેન્જના દેવભૂમિ દ્વારકા જિલ્લા અને જામનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં કોસ્ટલ એરિયાની સુરક્ષા માટે રાજ્ય સરકારની મોટી ઝુંબેશ, જેમાં ગેરકાયદેસર જે દબાણો દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં કરવામાં આવેલા છે એ તમામને દૂર કરવાની કામગીરી ચાલુ છે. આ બંને જિલ્લા દેશની સામરિક સુરક્ષા માટે અને દેશની આંતરિક સુરક્ષા માટે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. આ વિસ્તારોમાં બંને જિલ્લાઓમાં ટોટલ 51 અલગ અલગ પ્રકારના લેન્ડિંગ પોઈન્ટ છે. તેમજ જે ટાપુઓ છે એ ટાપુઓ પણ મોટા પ્રમાણમાં દરિયાઈ પટ્ટીની આજુબાજુ વિસ્તારોમાં છે. જે લગભગ 35 જેવા ટાપુઓ જામનગર અને દ્વારકા જિલ્લામાં ફેલાયેલા છે. આપને ખ્યાલ છે કે ટાપુ દેશની સૌથી મોટી સુરક્ષાની દ્રષ્ટિથી અગત્યના હોય છે, અને એ પણ જ્યારે દુશ્મન દેશ આપણા સૌથી નજીક વિસ્તારમાં એને એરિયા લાગતા હોય ત્યારે જે ટાપુઓ છે એ ટાપુના સામરિક દ્રષ્ટિ અને આંતરિક દ્રષ્ટિના કારણે આની ઇમ્પોર્ટન્સ ખૂબ જ વધી જતી હોય છે. રાજ્ય સરકારની જે ઝુંબેશની અંતર્ગત છેલ્લા 4 દિવસની જે ઝુંબેશ છે એમાં જામનગરના પિરોટન આઇલેન્ડ જે ખૂબ જ મોટો આઇલેન્ડ છે એના ઉપર જે ગેરકાયદેસર જે ધાર્મિક દબાણો હતા એને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવેલા છે. એ પિરોટન આઇલેન્ડ ઉપર 4000 જેટલા ચોરસ ફૂટમાં ફેલાયેલા
જેટલા ધાર્મિક દબાણોને જામનગર પોલીસ દ્વારા દૂર કરવામાં આવેલા છે. એવી રીતે જામનગર જિલ્લા દ્વારકા જિલ્લામાં 23 જેવા આઇલેન્ડ છે. એ આઇલેન્ડ ઉપર પણ અલગ અલગ વિસ્તારોમાં અને આજુબાજુ વિસ્તારોમાં જે ઝુંબેશ છે એ ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે. એ ઝુંબેશના ભાગરૂપે ટોટલ આજ દિન સુધીમાં લગભગ 50 કરોડથી વધારની જે જમીનો છે એ ખાલી કરવામાં આવેલી છે. તમામ પ્રકારના જે ગેરકાયદેસર આવાસીય ધાર્મિક જે દબાણ હતા એ પોલીસ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા સાથે રાખી એ મેગા ડિમોલિશન ડ્રાઈવ અત્યારે બેટ દ્વારકા જિલ્લામાં પણ ચાલુ છે. આપને ખ્યાલ છે કે બેટ દ્વારકા અને જામનગર જિલ્લો એ ખૂબ જ રાષ્ટ્રીય દ્રક્ષાને કારણે ખૂબ જ સંવેદનશીલ છે. એવી રીતે સમુદ્રી જીવન દ્રષ્ટિ માટે, પબ્લિકની સુરક્ષા માટે આપને ખ્યાલ છે અગાઉના ઇતિહાસમાં આ વિસ્તારમાં ડ્રગ્સની દાણફેરી, લેન્ડિંગ, હથિયારોની અવરજવર દુશ્મન દેશથી તેમજ ગેરકાયદેસર જે નાણાં પબ્લિક જે ફેક કરન્સી હોય એની પણ અવરજવર મોટા પ્રમાણમાં વિસ્તારમાં થયેલી છે. અને આ બંને જિલ્લાઓ દેશની સામરિક સુરક્ષાની દ્રષ્ટિએ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ આર્થિક અને ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મોટી પ્રમાણમાં આ બંને જિલ્લાઓ આખા દેશ માટે ખૂબ જ અગત્યનો રોલ પ્લે કરતા હોય છે. એટલે ઉદ્યોગોની સુરક્ષા માટે પણ બંને જિલ્લાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમામ પ્રકારના જે હેતુ એ હેતુને ધ્યાને રાખી આ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે. જામનગર જિલ્લામાં તમામ જે આઇલેન્ડ્સ છે એ આજની સ્થિતિમાં કોઈપણ દબાણ વગર, કોઈપણ ગેરકાયદેસર એન્ક્રોચમેન્ટ વગર ફ્રી કરવામાં આવેલા છે. એ પહેલી વાર એવું થયું છે કે જેમાં તમામ પ્રકારના જે આઇલેન્ડ છે એ કોઈપણ દબાણ વગરના છે. એવી રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જે તમામ જે આઇલેન્ડ છે એ પણ અમારી જે ઝુંબેશ છેલ્લા 2 વર્ષથી ચાલી છે એમાં તમામ જે આઇલેન્ડ છે એને પણ ગેરકાયદેસર તમામ પ્રકારના જે દબાણો હતા એનાથી દૂર કરવાની કામગીરી ચાલુ છે. ભવિષ્યમાં પણ અમુક વિસ્તારોમાં એ ફરીથી ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જે જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણો હશે એને પણ પોલીસ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરી એ દબાણને દૂર કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવશે. સામરિક દ્રષ્ટિથી જોઈએ તો આ બંને વિસ્તારોમાં જે લેન્ડિંગ પોઈન્ટ્સ, જેટી, ફિશિંગ પોઈન્ટ, આઇલેન્ડ અને પોર્ટ એ દેશની સામરિક અને ઔદ્યોગિક સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. ગુજરાત સરકારની એ ટોપ પ્રાયોરિટી એ દેશની આંતરિક સુરક્ષા માટે દરિયાઈ સુરક્ષા ખૂબ જ અગત્યની હોય છે. એ દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા માટેના આ રાજ્ય સરકારના એક પ્રયાસ છે, જે ભવિષ્યમાં પણ એ પ્રયાસ ચાલુ રહેવાના છે. જે તમામ પ્રકારના જે દબાણો દૂર કરવામાં આવેલા છે એમાં ભવિષ્યમાં પણ કોઈપણ પ્રકારના દબાણ નહીં થાય એની પણ પોલીસ દ્વારા ભવિષ્યમાં તકેદાર લેવામાં આવનાર છે. અત્યારે આ વિસ્તારોમાં અમારા તમામ પ્રકારના જે ડ્રોન દ્વારા એ તમામ વિસ્તારોને પોલીસ દ્વારા અવરજવર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ATS દ્વારા તમામ વિસ્તારોમાં આ કામગીરી અને એ આઇલેન્ડ ઉપર કોઈપણ પ્રકારની દેશ વિરોધી કૃત્ય નહીં થાય એના માટે ગુજરાત પોલીસ અને રાજકોટ પોલીસ એ કટિબદ્ધ છે. અને તમામની પણ લોકોને પણ અપીલ કરું છું કે આ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની અવરજવર થતી હોય, કોઈપણ પ્રકારના દેશ વિરોધી અથવા કોઈપણ સમાજ વિરોધી કૃત્ય થતા હોય તો તાત્કાલિક જે તે જિલ્લાની પોલીસનો તાત્કાલિક ધ્યાન દોરવામાં આવે તો પોલીસ દ્વારા વિસ્તારોમાં પણ કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. મહત્વની વાત તો એ છે કે એક સેટેલાઇટ દ્વારા એક ફોટો લેવામાં આવ્યો હતો જે થોડા વર્ષો પહેલાંનો હતો. ત્યારે કેટલી જગ્યા ખાલી હતી બેટ દ્વારકામાં અને અત્યારના ફોટા પ્રમાણે જોતા એ સરકારી જગ્યા ઉપર કેટલું દબાણ થઈ રહ્યું છે તે સરકારી ચોપડે પણ આ ફોટો વાયરલ થયો હતો ને તે બાદ સતત બેટ દ્વારકાની અંદર સરકાર દ્વારા અને તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી પૂરજોશની અંદર ચાલુ છે.
1 વર્ષ પહેલા પણ દેવભૂમિ દ્વારકામાં એક મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ ફરી અનેક જગ્યાએ લોકો દ્વારા દબાણો કરી દેવામાં આવ્યા હતા. તંત્રને આ વિશે જાણ થતાં ફરીથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને મહત્વનું એ છે કે નવી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી દ્વારકામાં સંપૂર્ણ રીતે ખાનગી વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે જો તમે પણ દ્વારકા જવાનું વિચારતા હોય અથવા બેટ દ્વારકા જવાનું વિચારતા હોય તો હમણાં થોડા દિવસ માટે એ કાર્યક્રમ તમારો માંડી વાળજો, કેમ કે અત્યારે ત્યાં ખૂબ મોટા પ્રમાણની અંદર પોલીસ અને તંત્ર દ્વારા સરકારી જમીન ઉપર જે દબાણો કરી રહ્યા છે, દબાણોને દૂર કરવા માટે એક મેગા ડિમોલેશનની ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે. આ ડિમોલેશનની ડ્રાઈવથી અત્યારે પોલીસ અને તંત્ર ખૂબ સઘન ચેકિંગ પણ ચાલુ છે અને જે સરકારી જગ્યા ઉપર દબાણો કર્યા છે તે દબાણોને 50 કરોડ કરતાં પણ વધારે સરકારી જગ્યાને અત્યારે ખાલી કરવામાં સફળતા પણ મળી છે. જો અમારો અહેવાલ તમને કેવો લાગ્યો તો કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.